બરોડા ગાદલા વર્ષ ચેનલની અંદર આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે 3x6નું સાદો ગાદલો, જે એકદમ ખલાસ થઈ ગયેલો છે, મરી ગયેલો છે. આ સૂવો છે તો નીચે જમીન વાગે છે, બૈડા તોડે છે, કમર દુખે છે, બેક પેઇન થાય છે, બધી જાતની તકલીફ આ ગાદલાથી થઈ રહી છે. તો હવે આપણે એની અંદર મારે આ ચેક કરવું છે, એનું ઇન્સ્પેક્શન કરવું છે કે આ કાપડ ચાલશે કે નહીં ચાલે, આ રૂ ચાલશે કે નહીં ચાલે, ને ચાલશે તો કેટલો ટાઈમ ચાલશે, ને કઈ વસ્તુ ચલાવવા જેવી છે, ને કઈ વસ્તુ કાઢી નાખો ફેંકી દેવા જેવી, ને નહીં ચલાવવા જેવી છે, નવી નાખવા જેવી જશે. એ બધું ચેક કરીશ ને એના પછી એની પર અમે કામ કરવાનું ચાલુ કરી દઈશું. તો હું ચેક કર્યું છે, આનું રૂ સારું છે ને એનો કાપડ હું ચેક કરીશ. તો કાપડની અંદર થોડા ઘણા કાણા પડી ગયેલા છે ને બાખા પડી ગયેલા છે. હવે એટલો ભાગ રફુ કરીને આ કાપડ કામમાં લઈ શકાય એવું છે ને રૂ સારો છે. હવે આ પીંજવાની મશીન છે, જો ધ્યાનથી જજો, આ મશીન છે પીંજવાની મશીન. આ મશીન રૂ પીંજીને એકદમ સાફ કરી નાખે છે, પોચો પલપીને મુલાયમ કરી નાખે છે. ઠીક છે ને આ રૂ પાક થઈ જાય છે ને આ પવિત્ર થઈ જાય છે. આ રૂના ગાદલા બન્યા પછી તમે એની ઉપર કુરાન શરીફ પડવા બેસી શકો છો, ગીતા પાઠ કરવા બેસી શકો છો, ધ્યાન કરવા બેસી શકો છો. એટલો બધો આ પાક થઈ જાય છે. ઠીક છે, કેમ કે આને તાપમાં તપાઈને પીંજીને પછી અમે બનાવીએ છીએ. ના બધી વસ્તુ જે એનો ખરાબી જે પણ હતી કરી, એને ડસ્ટ, એને ધૂળ છે, માટી છે, બધી નીકળી ગઈ છે ને જે ખરાબ વસ્તુ હતી એ બધું કાઢી નાખી છે ને એને કચરામાં ફેંકી દીધી. એ કચરો જ હતો. ઠીક છે, તે એનાથી આપણો ગાદલાનું વજન ઓછો થાય છે. સમજો મારી વાત. એ રૂ કોઈ અમે કાઢતા નથી. એ દોષને કચરો ને માટી હોય છે, ધૂળ હોય છે, એ કાઢી નાખવી પડે છે. ને આ બધું પાક સાફ જે રૂ હોય છે, એકદમ ચોખ્ખો રૂ, એ આપણે ગાદલાની અંદર ભરીએ છીએ. ઠીક છે ને હવે આપણો ગાદલો ભરાઈ ગયો છે, ભરાઈને આપણો ગાદલો તૈયાર થઈ ગયો. હવે આની ઉપર આપણે ગાદલા ભરાઈ ગયા પછી એની ઉપર મશીનની સિલાઈ મારી દઈશું. જો આવી રીતના મશીનની સિલાઈમાં વાગે છે. ના જે દોરા વપરાઈ રહ્યા છે, જે દોરા દોરી રહ્યા છે, એ બહુ પાક્કા ને મજબૂત દોરા હોય છે ને આને પાક્કી ને મજબૂત સિલાઈ મારવી પડે કે આપણો આ જે ગાદલો છે, કાપડ પણ એનું જૂનું છે ને રૂ પણ એનું જૂનું છે. નવા ગાદલા નહીં ને તો પણ 3 થી 5 વર્ષ આરામથી કાઢી નાખશે. ફક્ત મજૂરી કામ છે. આની અંદર 1 કિલો રૂ પણ હું એડ કરેલો નથી. એવી રીતના એની પર હું કામ કરેલું છે, એટલે સરસ ઓછા ભાવે ઓછા ખર્ચે આ ગાદલો તૈયાર થઈ જશે. હવે આ ગાદલાને ડંડા મારીને એક લેયર બનાવી દઈશું. જે ફોમનો ગાદલો કેવી રીતના હોય છે, એક સીટ હોય છે, એવી રીતના આ ગાદલાને ડંડા મારી મને હલકા ભારે જાડા પાતળા ડંડા મારીને એક ફોમની સીટ જે હોય એને બનાવી દઈશું ને પછી એની ઉપર ટાંકા મારી દઈશું, જેનાથી રૂ આમ તેમ ખસે નહીં ને ગાદલો આપણો વર્ષો લગીને ચાલે. ઠીક છે, જો ધીરે ધીરે અમારો દંડો મારીને ગાદલા એક લેયર બનવા તૈયાર થઈ ગયો છે. મિત્રો, તમારે જો આવા ગાદલા બનાવવા હોય તો સૌથી પહેલાં છે ને રૂને તાપમાં તપાઈ દો. રૂને તાપની અંદર 2 થી 4 કલાક તપાવો. ધ્યાન રાખજો, ધ્યાનથી સાંભળો. આ રૂને જો તમે તપાવતા હોય તો 2 થી 4 કલાક તપાવો. તમે 2 દિવસ લગીને ગાદલાને તાપની અંદર મેલી છોડો છો, સવારથી લઈને સાંજ લગીને આખો દારો તાપમાં મેલી છોડો છો, તો એની અંદર શું થાય છે કે જે એના રેસા હોય છે, જે પાતળા જે રેસા હોય છે, એ તમારે બળી જાય છે, ખરી જાય છે, એ ધૂળને માટી બને. જ્યારે અમે મશીનની અંદર રૂ પીંજીએ છીએ તો એ જ વસ્તુ છે ને ધૂળ બને છે, માટી બને છે, ડસ્ટ બને છે. એટલે તમે 2 થી 4 કલાક તપાવો. ગાદલો તપી જાય એટલે તમને ખબર પડે છે. એટલું બધું ના તપાવો કે તમારો રૂ તમારો કડક થઈને બરડ થઈ જાય. એ 2 કલાક જ તપાવો. એનાથી ફરાઈને 2 કલાક લગીને તપાવો. વધારે 4 કલાક, એનાથી વધારે ના તપાવો. ને હવે જો મારા ગાદલાને ટાંકા હું મારી સાથે ચોડાઈની અંદર 4 ટાંકા મારવાના. કેમ કે આ જૂનો ગાદલો છે એટલે એને થોડા ઓછા ટાંકા મારવા પડશે. વધારે ટાંકો મારી દઈશ તો ગાદલો કાપડ છે ને અહીં બાજુ ચીરા પડી જશે. ઠીક છે, તો હવે હું પહોળાઈની અંદર હું 4 ટાંકા માર્યા છે. હવે આ કોઈ મારા કસ્ટમર આવ્યા છે, એમને ગાદલા કરવા છે. હવે આ એમ કહી રહ્યા છે કે અમારું ઘર અહીં નજીક સોસાયટીમાં છે, બાજુની સોસાયટી છે, તઈ બાજુ અમારું ઘર છે, એટલે તમે મારી જોડે ચાલો ને જોઈ લો શું છે, બનશે નહીં બને, શું ખર્ચો થાય છે, એ બધું જોઈ લો. તો હું 2 મિનિટનો બ્રેક મારું છું, પછી તમને બતાડું. ઠીક છે, તો હવે જો હું 4 ટાંકા માર્યા છે ને આમ લંબાઈની અંદર હું મારી દીધા છે 7 ટાંકા. હું 4 ને 7
એટલે 7 ચોક 28 ટાંકા આની અંદર લાગ્યા છે, બરાબર. આ 28 ટાંકા વાગશે તો આ બ્લોક ઉપસીને ઉપર આવશે. જો તમને દેખાઈ રહ્યા છે આ 6 બ્લોક સામે જે દેખાઈ રહ્યા છે અને બીજા ટાંકી રહ્યા છે, એક એક કરીને બ્લોક ઉપસીને ઉપર આવી રહ્યા છે. ધ્યાનથી જોજો જરા, બધી વસ્તુ તમને જોવા મળશે, શીખવા મળશે. બધું આ જ વિડીયોની અંદર તમને બધું બતાડી દઈશ, ઠીક છે. આ તમારે 28 ટાંક્યા વાગ્યા પછી 18 બ્લોક ઉપર આવી જશે ને જે 18 બ્લોક દેખાય છે એની ઉપર પણ ટાંકા વાગશે. એટલે આ ટોટલ આખો ગાદલો ટાંકા વાગીને તૈયાર થશે. 46 ટાંકા એની પર વાગશે, ઠીક છે. આ 46 ટાંકા મારીને આપણો ગાદલો પોચો મુલાયમ ને સૂવા માટે, આરામ માટે એકદમ તૈયાર થઈ જશે. જોઈ લો મિત્રો, આવી રીતના આ ગાદલા તૈયાર થાય છે. આ વિડીયો તમને કેવું લાગ્યું એ મને કમેન્ટ કરશો ને આવા વિડીયો જો તમને ગમતા હોય તો મારો ચેનલનું નામ છે બરોડા ગાદલા વર્ષ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને જો તમારે ગાદલા બનાવવા હોય, ઓશિકા, રજાઈ યા ગમે તે વસ્તુ બનાવવી હોય તો મારો મોબાઈલ નંબર ને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આલેલું છે, મને તમે કોન્ટેક કરી શકો છો. ને જે કંઈ તમારે પૂછવું હોય, જે આ વસ્તુની અંદર તમને ખબર ના પડતી ને કંઈ પૂછવું હોય તો મારા નંબર પર નીચે મોબાઈલ નંબર આવેલા છે, તમે મારી જોડે ફોન પર વાત કરી શકો છો. જો ધીરે ધીરે કરીને મારો ગાદલો હવે તૈયાર થઈ ગયો છે. જો આવી રીતના મિત્રો આ ગાદલા તૈયાર થાય છે